મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી વિશે. જે લોકો પાસ થયા છે એમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ક્યારે જવાનું છે અને શું સાથે લઈ જવાનું છે એના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તે ઉપરાંત મિત્રો, તમને ઘણા બધા પ્રશ્નો પણ છે, મને ઘણી બધી કોમેન્ટો આવેલી છે, તો એના જવાબો વિશે પણ આપણે માહિતી મેળવીશું. તો જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, તમે જોઈ શકો છો કે મેં એક ઓફિશિયલ જાહેરાત છે એ ઓપન કરી લીધી છે. સૌ પ્રથમ આપણે જોશું કે તમારે વેરિફિકેશન માટે કયા કયા ડોક્યુમેન્ટને સાથે લઈ જવાના રહેશે અને ક્યારે જવાનું થશે. તો મિત્રો, અહીં મહિલા ઉમેદવાર જે તે આંગણવાડી કેન્દ્ર વિસ્તારની સ્થાનિક રહેવાસી હશે અને તે જ અંગેનું એક મામલતદાર દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવેલું હશે, તો એ પ્રમાણપત્ર માન્ય રાખવામાં આવશે. એટલે કે મિત્રો, તમે જે જગ્યાએથી આંગણવાડી કેન્દ્રની અંદર એપ્લાય કરેલું છે એ જગ્યામાં જ તમે રહેતા હોવા જોઈએ. છેલ્લા 1 વર્ષથી તમે ત્યાં રહેતા હોવા જોઈએ અને તમારું એડ્રેસ છે એ પ્રકારનું હોવું જરૂરી છે. તો તમે એનું પ્રમાણપત્ર અપલોડ કરી અને આ ભરતીની અંદર એપ્લાય કરી શકશો. એટલે કે તમે જે એપ્લાય કરેલું છે એમાં વેલિડ ગણાશે. તો મિત્રો, એક તો થયું મામલતદાર શ્રી દ્વારા રહેઠાણનું પ્રમાણપત્ર. ત્યાર પછી મિત્રો, ઘણા બધા વ્યક્તિઓએ મને પ્રશ્ન પણ પૂછેલો કે સર, મારું નામ છે એ બીજા કે ત્રીજા નંબરે મેરિટમાં છે, તો પછી કોઈ બીજી જગ્યાએ મને વારો આવી શકે કે નહીં? તો મિત્રો, એવું ન બને, કારણ કે અહીંયા રહેવાસીનું પ્રમાણપત્ર એટલા માટે જ માંગે છે કે તમે જે વિસ્તારની અંદર રહો છો એ આંગણવાડીની અંદર જ તમે એપ્લાય કરી શકો છો. બીજી કોઈ પણ જગ્યાએ તમને વારો છે એ નહીં આપવામાં આવે. અહીં મિત્રો, અરજી કરવાની જે છેલ્લી તારીખ હતી એને કટ ઓફ ગણી અને તમારું મેરિટ છે એ બનાવેલું છે. અરજી કરવાની છેલ્લી તારીખે અરજદારની ઉંમરને ધ્યાનમાં રાખવાની રહેશે. શૈક્ષણિક લાયકાત અને અન્ય લાયકાતોનો માપદંડ પણ અહીંયા પૂર્ણ થયેલો હોવો જરૂરી છે. મિત્રો, તમે અત્યાર સુધીમાં જેટલું પણ કરેલું, 10 પાસ, 12 પાસ, કોલેજ, ત્યાર પછી પીટીસી કરેલું હોય, બીએડ કરેલું હોય કે જે પણ કરેલું હોય, તો એ તમામ ડિગ્રીના ગુણ છે એ તમારે નાખવાના હતા અને ત્યાર પછી છે એ તમારું મેરિટ છે એ બનાવવામાં આવેલું છે. તો એમાં જેનો પણ વારો પહેલાં આવેલો છે એ તમામને અહીં ભરતીમાં લાભ છે એ મળવાપાત્ર થશે, કારણ કે એના આધારે જ મેરિટ છે એ તૈયાર કરવામાં આવેલું છે. મિત્રો, જ્યારે આપણે મેરિટ બહાર પાડ્યું ત્યારે પણ તમને સમજાવ્યું હતું કે જે લોકોનો પહેલે વારો આવેલો છે એને પ્રાથમિકતા, એટલે કે પહેલાં બોલાવવામાં આવશે. જો એ અહીંયા આપણે ભરતી માટે એલિજિબલ નથી અથવા તો કોઈ કારણોસર એના ડોક્યુમેન્ટ બરોબર નથી કે કોઈ પણ રીતે ફોર્મમાં ભૂલ પડેલી છે, તો એના કારણે રિજેક્ટ થાય છે અથવા તો તેઓ જોબ છે એ નથી મેળવવા માંગતા, તો એના પછીનો જે વ્યક્તિ અથવા તો જે મહિલા હશે તો એમને આ ભરતીનો લાભ છે એ મળી શકશે. તો એ પ્રકારે આખું મેરિટ છે એ ચાલશે. અને મિત્રો, વાત કરીએ ડોક્યુમેન્ટની, તો એક તમે ફોર્મ ભરેલું હતું એ અરજી ફોર્મ તમારે સાથે લઈ જવાનું રહેશે. ત્યાર પછી મામલતદાર દ્વારા જે પ્રમાણપત્ર રહેવાસીનું આપેલું છે એ તમારે સાથે લઈ જવાનું રહેશે. ત્યાર પછી મિત્રો, તમારા તમામ જે પ્રમાણપત્રો છે પરીક્ષા પાસ કર્યાના 10થી લઈ અને કોલેજ હોય તો એ, એમકોમ હોય તો એ, કે જે પણ પરીક્ષાઓ તમે પાસ કરેલી હોય તો એ તમામ પ્રમાણપત્રો છે એ તમારે ઓરિજિનલ અને 2 કોપી સાથે છે એ લઈ જવાની રહેશે. મિત્રો, પોસિબલ હોય તો તમે એનું એટેસ્ટેડ કરાવી લેજો, કારણ કે ઘણી બધી જગ્યાએ છે એ એટેસ્ટેડ કોપી માંગે છે, અથવા તો સેલ્ફ એટેસ્ટેડ પણ અત્યારે માન્ય ગણવામાં આવે છે. તો તમે જે પણ કોપી કરાવો છો એમાં તમારી સાઇન છે એ કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો, તમારું એલસી છે એ તમારે સાથે રાખવાનું રહેશે. અને મિત્રો, તમારી પાસે જો પ્રથમ પ્રયત્નનું પ્રમાણપત્ર હોય તો એ પણ તમે સાથે રાખજો, કારણ કે ઘણી બધી ભરતીના વેરિફિકેશન સમયે એને પણ માંગવામાં આવે છે. ફરજિયાત નથી હોતું, પરંતુ ઘણી જગ્યાએ માંગે છે, તો કોઈ પણ રીતે તમે રિજેક્ટ ન થાવ એટલા માટે તમારે સાથે લઈ જવું જરૂરી છે. ત્યાર પછી મિત્રો, જો તમે અનામત કેટેગરીની અંદર આવતા હોય તો અનામતનું પ્રમાણપત્ર છે એ તમારી પાસે હોવું જરૂરી છે. 3 વર્ષ માટે વેલિડ હોય છે. ત્યાર પછી મિત્રો, પાસપોર્ટ સાઇઝના ફોટા પણ તમારે સાથે રાખવા, 2 થી 3, તો એની પણ જરૂર પડે તો તમે ત્યાં દઈ શકો. તો મિત્રો, આટલી વસ્તુ છે એ તમારે અવશ્ય સાથે લઈ જવાની રહેશે. અને અરજી ફોર્મ સાથે તમે એક સ્વ પ્રમાણપત્ર, એટલે કે સ્વ ઘોષણાપત્ર છે એ અપલોડ કરેલું હશે, તો એને પણ તમારે સાથે લઈ જવાનું રહેશે.
તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ છે એ અવશ્ય તમારે સાથે લઈ જવાના રહેશે. તમે ડિગ્રી કરેલી હોય તો ડિગ્રી સર્ટિફિકેટ પણ તમારે સાથે છે એ લઈ જવાનું રહેશે. હવે મિત્રો આપણે વાત કરીએ કે તમને જે પણ પ્રશ્ન ઉદ્ભવે છે તો એ પ્રશ્નનું સોલ્યુશન શું છે. તો અહીં છે પેલો પ્રશ્ન છે કે મેં પીટીસી કોર્સ કરેલ છે તો હું આંગણવાડી કાર્યકરનું ફોર્મ ભરી શકું? તો અહીં મિત્રો એનો જવાબ છે કે હા, આંગણવાડી કાર્યકરના ફોર્મમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાત પીટીસી, પ્રી પીટીસી અથવા તો બીએડ અથવા તો ધોરણ 12 પાસ પછીનો કોઈપણ ડિપ્લોમા કોર્સ અથવા તો સ્નાતક કોર્સ વગેરે કોર્સ માટે ગુણભાર આપેલ છે, જેમાં આપ આપની પસંદગીનો કોઈપણ કોર્સ દેખાડી અને દાવેદારી કરી શકો છો. એટલે મિત્રો આ તો ફોર્મ ભર્યા પહેલાંના પ્રશ્ન છે, પરંતુ ફોર્મ ભર્યા પછીના તમારા ઘણા પ્રશ્ન છે એ આવેલા છે. જેમ કે ઘણા બધા મિત્રોએ મને ક્વેશ્ચનો પણ આજે પૂછેલા છે કે સર મારું જે સર્ટિફિકેટ છે એ ઝેરોક્સ અપલોડ થઈ ગઈ. તો અહીંયા તમે જોઈ શકો છો કે એ જ પ્રશ્ન અહીંયા આગળ પણ આપેલો છે કે મારે ધોરણ 12 પાસની માર્કશીટ ખોવાઈ ગયેલ છે તો ઝેરોક્સ અપલોડ કરી શકું? તો અહીં મિત્રો જો તમારાથી ઝેરોક્સ અપલોડ થઈ હોય તો એ વેલિડ નથી, કારણ કે અહીંયા ચોખ્ખું લખેલું છે કે ઓરિજિનલ પ્રમાણપત્ર જ તમારે છે એ અપલોડ કરવાના રહેશે. જો તમારી માર્કશીટ ફાટી ગઈ હોય અથવા તો ખોવાઈ ગઈ હોય તો મિત્રો તમે બોર્ડની વેબસાઇટ ઉપર જાશો. આપણે એક એના વિશે વિડીયો પણ બનાવેલો છે કે તમે ડુપ્લિકેટ માર્કશીટ છે કઈ રીતે મંગાવી શકો. તો તમે બોર્ડની વેબસાઇટ ઉપર જઈ અને ડુપ્લિકેટ માર્કશીટ માટે અરજી કરી શકો છો. ત્યાર પછી તમારી માર્કશીટ આવી જાય તો એ વેલિડ ગણાશે. તો મિત્રો ડુપ્લિકેટ માર્કશીટનો વિડીયો તમારે જોવો હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં પોસિબલ હશે તો એની લિંક આપી દઈશ, અથવા તો મિત્રો તમે ચેનલમાંથીને વિડીયો છે એ ગોતી શકશો. ત્યાર પછી અરજી ફોર્મ ભરતી વખતે જરૂરી અભ્યાસક્રમનું પરિણામ જાહેર થયું નથી તો શું હું ફોર્મ ભરી શકું? તો અહીં મિત્રો એનો જવાબ છે નહીં ભરી શકો, કારણ કે તમારે ગુણ અને એ તમામ વિગતો છે એ નાખવાની હોય છે. ત્યાર પછી જ તમારું મેરિટ છે એ બનતું હોય છે. અનામત જાતિ માટે મારી પાસે મારા સમાજનો દાખલો છે તો અપલોડ કરું તો મેરિટમાં માન્ય ગણાશે? તો અહીં મિત્રો જવાબ છે ના. સરકારશ્રી દ્વારા નિયત થયેલ અધિકારીનો દાખલો છે એ તમારે અપલોડ છે એ કરવાનો રહેશે, કારણ કે તમારા સમાજ દ્વારા કોઈ પણ દાખલો આપવામાં આવે તો એ માન્ય નથી. પરંતુ જે મામલતદાર કચેરી દ્વારા અથવા તો તાલુકા વિકાસ અધિકારી દ્વારા જે દાખલો આપવામાં આવે છે એ દાખલો માન્ય ગણવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો કે રહેઠાણના પુરાવા તરીકે રેશન કાર્ડ, આધાર કાર્ડ કે તલાટીનો દાખલો ચાલે કે કેમ? તો અહીં મિત્રો એનો જવાબ છે નહીં ચાલે. મામલતદાર દ્વારા જ તમને ઇસ્યુ કરાયેલો હોવો જોઈએ, અથવા તો મહિલા અને બાળ વિકાસના ઠરાવ અનુક્રમ સંબંધિત મામલતદાર શ્રી દ્વારા ઇસ્યુ કરેલ દાખલો જ માન્ય ગણાશે. તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી મેં કોલેજના 2 વર્ષ પૂર્ણ કરેલ છે. હવે મિત્રો તમે 2 વર્ષ પૂર્ણ કરેલ હોય તો હજી તમારે 1 વર્ષ બાકી છે તો તમે અહીંયા ડિગ્રી છે એ નહીં દેખાડી શકો. જાહેરાતમાં દર્શાવેલ આંગણવાડી કરતાં અન્ય આંગણવાડીની અંદર શું તમે અરજી અથવા તો ફરજ બજાવી શકો છો? તો અહીં મિત્રો એનો પણ જવાબ છે ના, કારણ કે અહીં 25/11/2019નો જે ઠરાવ છે એમાં સમાન આંગણવાડીમાં જ ફરજ બજાવતા હોવા જોઈએ તેમ ઠરાવની તમામ શરતોને આધીન જ અગ્રતાનો લાભ છે એ મળી શકશે. તો અહીં મિત્રો તમારો જે પ્રશ્ન હતો કે સર મારું બીજું નામ છે અને હું અન્ય આંગણવાડીની અંદર છે એ જોબ કરી શકું કે નહીં? તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે તમે છે એ જે તે આંગણવાડીની અંદર એપ્લાય કરેલું છે ત્યાં જો તમારો વારો આવે તો જ તમે જે જોબ છે એ મેળવી શકો છો. જો તમારું બીજું નામ હોય તો પ્રથમ જે પસંદગી થયેલ છે એ ઉમેદવાર હાજર ન થાય અથવા તો જોબ ન મેળવે તો તમારો વારો છે એ મેરિટ પ્રમાણે આવી શકે. ત્યાર પછી જે જાહેરાતમાં દર્શાવેલ આંગણવાડી વિસ્તારમાં હું 2 વર્ષથી જ રહું છું તો હું ફોર્મ ભરી શકું? તો અહીં મિત્રો એનો જવાબ છે હા, ફોર્મ ભરી શકો છો, કારણ કે અહીં 1 વર્ષનો જે રહેઠાણ અંગેનો પુરાવો છે એ તમારે રજૂ કરવાનો હોય છે. તો અહીંયા તમે ફોર્મ માટે એલિજિબલ થઈ શકશો. ત્યાર પછી જાહેરાતમાં દર્શાવેલ આંગણવાડીમાં હું તેડાગર તરીકે 12 વર્ષથી ફરજ બજાવું છું અને આંગણવાડી કાર્યકર માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધરાવું છું, પરંતુ મારી ઉંમર 40 વર્ષ છે તો લાભ મળશે? તો અહીં મિત્રો ઠરાવમાં દર્શાવેલ તમામ શરતો જો પરિપૂર્ણ થતી હશે તો તમને લાભ છે એ મળી શકશે. હવે જન્મ તારીખના દાખલા માટે તમારે કયા કયા પુરાવાઓ છે એ માન્ય રહેશે? તો પહેલો છે જન્મ તારીખનો દાખલો. ત્યાર પછી શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે LC, અથવા તો મિત્રો ધોરણ 10ની અંદર જે ક્રેડિટ સર્ટિફિકેટ આવે છે એમાં જન્મ તારીખ લખેલી હોય છે તો એ પણ અહીંયા માન્ય ગણવામાં આવશે. જાહેરાતમાં દર્શાવેલ આંગણવાડીમાં સાસુ તેડાગર તરીકે ફરજ બજાવે છે તો શું હું અરજી કરી શકું?
તો અહીં મિત્રો કોઈ પણ પરિવારમાંથીને એક જ વ્યક્તિ છે એ અરજી કરી શકે છે. તો એ પ્રકારે અહીંયા અરજી છે એ ન થઈ શકે. જો મારી ઓનલાઈન અરજી વાંધા એટલે કે અગ્રાહ્ય થયેલ હોય તો સ્કૂટીની પછી મને સુધારવાનો મોકો મળી શકે. તો અહીં મિત્રો તમે એક વખત અરજી કરી દીધી ત્યાર પછી જો તમારી ભૂલ છે તો તમે એને સુધારી શકતા નથી. ત્યાર પછી આંગણવાડી કાર્યકર તરીકે પસંદગી પ્રક્રિયામાં ઓનલાઈન અરજીમાં અરજદાર બીએડનો કોર્સ સ્નાતકનો કોર્સ પાસની વિગતમાં દર્શાવી શકાય. તો અહીં મિત્રો તમે એને દર્શાવી શકો છો. એના જે માર્ક છે એ તમારા મેરિટની અંદર વધારો કરી શકે છે. માનદ સેવા માટે વર્તમાનપત્રમાં જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખ પહેલાંના કેટલા સમયનું પહેલાંનું પ્રમાણપત્ર છે એ માન્ય ગણવામાં આવે છે. તો મિત્રો 6 મહિના અગાઉનું પ્રમાણપત્ર છે એ તમે અપલોડ કરી શકો છો. જે રહેઠાણનું પ્રમાણપત્ર છે એના વિશે વાત કરેલી છે. ત્યાર પછી અરજદાર અરજી કરવા માટે કોઈપણ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા, વિધાનસભા, લોકસભા અથવા તો કોઈપણ સરકારી સંસ્થા, રજિસ્ટર્ડ સોસાયટી, રજિસ્ટર્ડ ટ્રસ્ટમાં માનદ સેવાનું અથવા તો ચૂંટાયેલ પદ ધરાવતા હોય અને છોડવા માંગતા ન હોય તો આંગણવાડીના કાર્યકર અને તેડાગર તરીકે પદ ધારણ કરી શકે કે કેમ? તો અહીં મિત્રો ઠરાવમાં છે એનો ઉલ્લેખ કરવા મુજબ અહીંયા અયોગ્યતા છે. તો અહીં છે એ એપ્લાય ન કરી શકે. અરજદારે માર્કશીટના ગ્રેડ અથવા તો સ્કોર હોય તો તે કિસ્સામાં કેવી રીતે ઓનલાઈન અરજી કરવાની હોય છે? તો મિત્રો આ તો ફોર્મ ભરતી વખતેના જે મુદ્દાઓ છે એ આપણે અત્યારે હવે નહીં ચર્ચા કરીએ. નિમણૂક હુકમ મળ્યાની કેટલા સમયમાં ફરજ પર જોડાવાનું હોય છે? તો અહીં મિત્રો તમને જ્યારે પણ નિમણૂક ઓર્ડર મળે ત્યાર પછી તમારે 10 દિવસની અંદર ફરજ પર હાજર છે એ થવાનું હોય છે. જો તમે હાજર નથી થતા તો તમારી નિમણૂક છે એ રદ ગણાશે અને ત્યાર પછીના મેરિટ પ્રમાણે જે ઉમેદવારનો નંબર આવતો હશે તો એમને છે એ બોલાવી અને એમને ફરજ પર હાજર લેવામાં આવશે. મેરિટ જાહેર થયા બાદ મેરિટ બાબતે કોઈ ફરિયાદ અથવા અપીલ હોય તો અરજદારે શું કરવું? તો આ બાબતે મિત્રો ઓનલાઈન મેરિટ યાદી જાહેર થયા બાદ કોઈ પણ અરજદારે મેરિટ યાદી અંગે અપીલ અથવા તો રજૂઆત કે ફરિયાદ મેરિટ જાહેર થયાની 10 દિવસની મુદત દરમિયાન ઓનલાઈન પદ્ધતિથી જ દાખલ કરવાની હોય છે. હવે મિત્રો આ જે ફરિયાદ છે એ તમારે કઈ રીતે દાખલ કરવી એના વિશે જ્યારે આપણે મેરિટ બહાર પડેલું છે ત્યારે વિડીયો બનાવેલો છે મેરિટનો. તો એ મેરિટની અંદર જ આપણે સમજાવેલું છે કે તમે ઓનલાઈન ફરિયાદ છે એ કઈ રીતે દાખલ કરી શકો છો. તો એ વિડીયો પણ તમે જોઈ લેજો. એની પણ લિંક છે એ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. ત્યાર પછી મિત્રો જે કિસ્સામાં અરજદારે એક કરતાં વધારે પ્રયત્ન પરીક્ષા પાસ કરેલી હોય તેવા કિસ્સામાં માર્ક અથવા તો ટકાવારી ઓનલાઈન અરજીમાં કેવી રીતે દર્શાવવાની હોય છે? તો મિત્રો આ પોઈન્ટ પણ છે એ તમે જોઈ લેજો. કારણ કે હવે પરીક્ષાના ફોર્મ તો ભરાઈ ગયા છે, મેરિટ બહાર પડી ગયું છે. તો આ મુદ્દાને આપણે અત્યારે નહીં લઈએ. અહીંયા લખેલું જ છે કે જે વિષયમાં પાસ થયેલો હોય એ ગુણ તમારે લઈ લેવાના રહેશે. અરજદારે પ્રમાણપત્ર અપલોડ કરવામાં શું ધ્યાન રાખવું? તો મિત્રો ઓરિજિનલ જે છે એ જ પ્રમાણપત્ર તમારે સ્કેન કરી અને અપલોડ કરવાના હતા. તો મિત્રો આટલી કંઈક વિગતો છે કે જે તમારે અગત્યની છે અને એને 20 મુદ્દા સ્વરૂપે છે એ આપણે જોઈ ગયા. હવે મિત્રો આપણે વાત કરીએ કે તમને મેરિટની અંદર નામ આવી ગયું છે તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે તમને ક્યારે બોલાવવામાં આવશે? તો મિત્રો જ્યારે પણ આ અપીલ અથવા તો ફરિયાદની સુનાવણી છે એ પૂર્ણ થઈ જશે એટલે મિત્રો મહિનો કે 2 મહિનાની અંદર તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જશે. તમને કોલ અથવા SMS દ્વારા જાણ કરવામાં આવશે અને ત્યાર પછી તમારું વેરિફિકેશન છે એની ડેટ ડિક્લેર કરવામાં આવશે. તો એ પ્રકારે છે એ તમને વેરિફિકેશન માટે બોલાવશે. મિત્રો એના વિશે કોઈ પણ માહિતી આવશે તો આપણી ચેનલ ઉપર એનો વિડીયો છે એ મૂકવામાં આવશે. તો તમે ચેનલ સાથે જોડાઈ જજો જેથીને હું જેવો વિડીયો અપલોડ કરું એટલે તમને એનું નોટિફિકેશન મળી જાય. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયોની અંદર તમને તમામ માહિતી મળી ગઈ હશે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.